તમને એક વિધેય આપ્યું છે 11મો દાખલો f of x is equal to x raised to 4 minus 62x square plus ax plus 9 આવું તમને આપેલું છે અને બાજુમાં અંતરાલ આપ્યો છે x belongs to 0 to 2 અને આ વિધેય છે ઈ x બરાબર 1 આગળ મહત્તમ છે x બરાબર 1 આગળ મહત્તમ છે એવું એને આપી દીધું છે અને તમારે એ શોધવાનું છે function is maximum at x is equal to 1 and you have to find value of a તો આપણે પહેલું કામ ઈ કરીએ કે f dash x શોધો તો f dash x is equal to 4x cube minus 124x plus a પછી f double dash x શોધો તો એ થાય 12x square minus 124 હવે તમને મિત્રો એ ખબર હોય કે x બરાબર 1 આગળ જો વિધેય મહત્તમ હોય તો એનો મતલબ જ એમ થાય કે f dash 1 બરાબર 0 થતું હોય કારણ કે જે સંખ્યા આગળ મહત્તમ થાય ઈ સંખ્યા આગળ એનું વિકલન શૂન્ય થતું હોય મહત્તમ થાય કે ન્યૂનતમ થાય વિકલન શૂન્ય થાય if function is maximum at x is equal to 1 then f dash 1 always 0 ઈ કદાચ મિનિમમ હોય તો f dash 1 is equal to 0 થાય તો f dash 1 એટલે 4 minus 124 plus a is equal to 0 and therefore a is equal to minus नहीं पण plus 120 લ્યો આ એની વેલ્યુ મળી ગઈ તમારે બીજું કઈ કરવાનું જ નથી ચલો સમ નંબર 12 તમને એક ફંક્શન આપ્યું છે f of x is equal to x plus sin 2x x belongs to 0 to 2 pi અને તમારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ તો f dash x is equal to 1 plus 2 cos 2x પછી f double dash x is equal to minus 4 sin 2x પછી f dash x is equal to 0 and therefore 1 plus 2 cos 2x is equal to 0 and therefore cos 2x is equal to minus 1 upon 2 and therefore cos 2x is equal to cos 2 pi by 3 આ -1/2 એટલે તમે એને cos 2 pi by 3 કહી શકો cos pi by 3 એટલે 1/2 થાય આ 2 pi by 3 બીજા ચરણમાં આવે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે એની વેલ્યુ -1/2 થાય અને એકવાર cos is equal to cos આવી જાય તો હું તમને એક અહીંયા ફોર્મ્યુલા લખાવું છું જરા યાદ રાખી લેજો તમને ખબર જ હશે મેં તમને 11th માં એક ફોર્મ્યુલા લખાવેલું છે કે cos theta is equal to જો cos alpha લખેલું હોય તો આપણે theta is equal to 2k pi
प्लस और माइनस अल्फा के बिलोंग्स टू जेड आવું લખી શકાય ત્રિકોણમિતીય સમીકરણો આ તમે ક્યાંક લખી લેજો મેં આવું તમને 10 માટે લખાયું હતું આજે તમને cos ની જરૂર પડી છે એટલે મેં આ cos માટે લખાયું છે cos theta is equal to cos alpha હોય तो थीटा इज इक्वल टू 2k पाई प्लस और माइनस अल्फा એવું લખી શકાય વચ્ચે વચ્ચે થોડું બગડે છે પણ હમણાં કોઈ કઈ બોલતા નહીં આપણે ધીમે ધીમે શરૂ રાખીએ આ તમે ક્યાંક નોંધમાં લખી રાખજો તો અત્યારે તમે જુઓ કે cos is equal to cos છે તે એટલે આપણે સીધો જવાબ લખી શકીએ કે 2x is equal to 2k pi plus or minus 2 pi by 3 k belongs to z આ આપણા માટે થીટા કહેવાય આ આપણા માટે આલ્ફા કહેવાય અને તો પછી x is equal to k pi plus or minus pi by 3 k belongs to z तो मैंने 2 थी डिवाइड कर नाखो એટલે આવું થાય પણ આપણે x ની વેલ્યુ લેવાની આવે વિવૃત અંતરાલ 0 થી 2 પાઈ અહીં લખેલું છે x belongs to open interval 0 to 2 pi तो therefore x is equal to હવે તમે આમાં k is equal to 1 મૂકો પહેલા 0 મૂકીએ 0 મૂકો તો આ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 આવે એમાં પાઈ બાય 3 છે એ અંતરાલમાં આવે માઇનસ નો આવે પછી તમે k is equal to 1 મૂકો જો હું અહીંયા બાજુમાં લખતો જાઉં છું તમે k is equal to 1 લ્યો तो आ वैल्यू थशे पाई प्लस और माइनस पाई बाय 3 पाई प्लस और माइनस पाई बाय 3 तो एमा प्लस लियो तो 3 प्लस 1 એટલે 4 पाई बाय 3 आवे तो 4 पाई बाय 3 आमा आवे माइनस लियो तो 3 माइनस 1 એટલે 2 पाई बाय 3 तो 2 पाई बाय 3 आमा आवे તમારે પાઈ નો સહગુણક 0 અને 2 ની વચ્ચે હોવો જોઈએ 0 અને 2 ની વચ્ચે એટલે k is equal to 1 લ્યો તો બે વેલ્યુ આમાં આવે છે પછી તમે k is equal to 2 લ્યો k is equal to 2 તો આ થશે 2 પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 પહેલા આપણે પ્લસ લઈએ तो 3 2 6 plus 1 એટલે 7 pi by 3 तो 7 pi by 3 એટલે પાઈ નો મલ્ટીપલ 2 point something થયો 7 by 3 એટલે 2 point થાય એટલે ઈ નો આવે માઈનસ લ્યો તો 6 minus 1 એટલે 5 pi by 3 તો 5 pi by 3 આવે આ 0 અને 2 pi ની વચ્ચે આવે એટલે આમાં એક વેલ્યુ આવશે એક નહીં આવે પછી તમે k is equal to 3 લ્યો તો આ થાય 3 pi plus or minus pi by 3 તો 3 3 9 plus 1 એટલે 10 pi by 3 એ આમાં નો આવે 3 3 9 minus 1 એટલે 8 pi by 3 તો ઈ પણ નો આવે એટલે બે માંથી એકેય વેલ્યુ નહીં આવે માઈનસ લેવા જશો તો એકેય વેલ્યુ આવતી નથી એટલે ટૂંકમાં અહીંયા 4 વેલ્યુ આવી x is equal to તમારે આ 4 વેલ્યુ આવી કહેવાય આ છે ને બધી નિર્ણાયક સંખ્યાઓ કહેવાય ક્રિટિકલ પોઈન્ટ હવે ઈ ચારે ચાર સંખ્યાઓ જે છે ઈ તમારે દ્વિતીય વિકલનમાં મૂકવું પડે દ્વિતીય વિકલનમાં તો ઈ ચારે ચાર કિંમતો હું દ્વિતીય વિકલનમાં મૂકું છું f ડબલ ડેશ પાઈ બાય 3 તો અહીંયા પાઈ બાય 3 મૂકશો તો આ થાય 2 પાઈ બાય 3
એટલે -4 ઇન્ટુ આ sin 2π/3 એટલે √3/2 એટલે આ આવ્યું -2√3 લેસ ધેન 0 આવ્યું. પછી f ડબલ ડેશ આપણે 2π/3 મૂકીએ તો -4 અહીંયા 2π/3 મૂકો એટલે આ 4π/3 થયું. જવાબ તો √3/2 જ આવે, પણ 4π/3 છે, 4π/3 એટલે 240 ડિગ્રી થયું, અને 240 ડિગ્રી છે એ થર્ડ ક્વોડ્રન્ટમાં આવે, ત્રીજા ચરણમાં, તો એમાં સાઇન ઋણ હોય, એટલે આનો જવાબ છે એ 2√3 આવે, ગ્રેટર ધેન 0. પછી આપણે f ડબલ ડેશ 4π/3 મૂકીએ તો -4 અહીંયા તમે 4π/3 મૂકો તો આ થાય 8π/3. 8π/3 એટલે 8×48 480 અંશ, 480 ડિગ્રી. 480 ડિગ્રી જે છે 480, આમ આખો આંટો ફરો એટલે 360 અહીંયા આવે, અહીંયા 450 અંશ આવે, 450 ડિગ્રી. એટલે 480 થી બીજા ચરણમાં આવે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં, એમાં પાછું સાઇન ધન હોય, એટલે જવાબ તો √3/2 જ આવે. એટલે આ થયું -2√3, આ પાછું લેસ ધેન 0 આવ્યું. પછી આપણે f ડબલ ડેશ 5π/3 મૂકીએ તો એ થાય -4 ઇન્ટુ, જવાબ તો √3/2 જ આવે, પણ અહીંયા 5π/3 મૂકો એટલે 10π/3 થયું. 10π/3 એટલે 600 અંશ થાય, 600 ડિગ્રી. તો અહીંયા આવો એટલે 360, પાછા એમાં 90 એડ કરો 90 એટલે 450, પાછા અહીંયા 90 એડ કરો એટલે 540, અને અહીંયા પાછા તમે અહીંયા પાછા 90 એડ કરો એટલે એ 630 થાય. આ આપણે કીધું 600 એટલે ત્રીજા ચરણમાં આવે, થર્ડ ક્વોડ્રન્ટ, એમાં સાઇન પાછું નેગેટિવ હોય, એટલે આન્સર છે એ 2√3 આવે, એ ગ્રેટર ધેન 0 આવ્યું. તો હવે હું જે બોલું છું એ પ્રમાણે એક વાક્ય લખો. જો એક વસ્તુ હું તમને કહી દઉં, આ દાખલો છે એમાં તમારે આ દ્વિતીય વિકલનમાં કિંમત મૂકવી જરૂરી નથી. શું કામ? કારણ કે એને ડાયરેક્ટ મહત્તમ અને ન્યૂનતમ એટલે આપણે સીધું વૈશ્વિક કિંમત શોધવાની હતી. આજે આપણે વાત કરી સ્થાનીય માટેની વાત છે, એટલે હું તમને આખો જ દાખલો કરાવું છું. નીચે એક વાક્ય લખો કે f એ x બરાબર π/3 અને x બરાબર 4π/3 આગળ સ્થાનીય મહત્તમ છે. અને બીજું વાક્ય લખો કે f એ x બરાબર 2π/3 અને x ઇઝ ઇક્વલ ટુ 5π/3 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is local maximum at x is equal to π/3 and x is equal to 4π/3. And second sentence, f is local minimum at x is equal to 2π/3 and x is equal to 5π/3. અને હવે આ બધી જ વેલ્યુ આપણે વિધેયમાં મૂકવી પડે. તો હું બધી જ વેલ્યુ વિધેયમાં મૂકતો જાઉં છું. તો આપણે સૌથી પહેલા f of π/3 શોધીએ. તો આવશે π/3 પ્લસ sin 2π/3. તો આ થયું π/3 પ્લસ √3/2. પછી f of 2π/3, તો એ થયું 2π/3 પ્લસ sin, અહીંયા 2π/3 મૂકો એટલે આ 4π/3 આવે,
4π/3 છે એ ત્રીજા ચરણમાં 6 ચોક 24 એટલે 240 એટલે ત્રીજા ચરણમાં આવશે એટલે આ થયું 2π/3 માઇનસ √3/2 પછી f of 4π/3 તો 4π/3 પ્લસ સાઇન 8π/3 તો 4π/3 આ છે ને 8π/3 એટલે 8 એટલે આ બીજા ચરણમાં આવે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે એ થાય √3/2 પછી f of 5π/3 તો 5π/3 પ્લસ સાઇન 10π/3 તો આ થયું 5π/3 માઇનસ √3/2 હવે તમારે હજી વધારામાં f of 0 શોધવું પડે કારણ કે તમને આમાં x belongs to 0 થી 2π આપેલું છે તો f of 0 શોધો તો 0 પ્લસ સાઇન 0 તો સાઇન 0 એટલે 0 થાય પછી f of 2π શોધવું પડે તો એ થાય 2π પ્લસ સાઇન 4π તો સાઇન 4π એટલે 0 એટલે આનો જવાબ આવે 2π જો હવે થોડુંક આમાં કન્ફ્યુઝન ઈ છે કે આ જેટલી કિંમતો મળી એ બધામાં જે સૌથી મોટી કિંમત હોય એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ અને સૌથી નાની કિંમત હોય એને વૈશ્વિક ન્યૂનતમ વેલ્યુ કહેવાય ગ્લોબલ મિનિમમ વેલ્યુ થોડીક સંખ્યાઓ ગોબરી છે પણ મને એમ લાગે છે કે આ √3/2 એટલે લગભગ કેટલું થાય 1.7 ડિવાઇડેડ બાય 2 એટલે 0.8 જેવું થાય 0.8 તો આ બધી સંખ્યા ધન છે એવું તો દેખાય છે તો એમાં સૌથી નાની કિંમત આ 0 જ કહેવાય એટલે તમે લખો કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય વૈશ્વિક न्यूनतम मूल्य ग्लोबल मिनिमम वैल्यू इज इक्वल टू 0 અને વધુમાં વધુ વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ ઈ મને એમ છે કે 2π થશે કારણ કે આ બધું છે ને એ 2π કરતા તો નાનું જ છે 2π એટલે પાય એટલે 3.14 એને ગુણ્યા 2 કરો એટલે 6.28 થયું કહેવાય આ તમે જરા કેલ્ક્યુલેટર થી જોઈ લેજો આમાંથી એક પણ વેલ્યુ 6.28 થી વધશે નહીં એટલે મહત્તમ કિંમત આ કહેવાય પછી આ બધી કિંમતો છે એ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ આવે જેમ કે આ બે કિંમત છે ત્યાં આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મેં જો આગળનો સેન્ટેન્સ લખાવેલું આમાં જેને પૂછ્યું નથી એટલે તમારી કરવાની જરૂર નથી લ્યો આમ સમ થશે જરા સમ બરાબર જોઈ લ્યો 13 એમાં એમ કીધું છે કે જેનો સરવાળો 24 હોય તેનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યા શોધો જો આ બધા કૂટ પ્રશ્નો કહેવાય પ્રોબ્લેમ પહેલું વાક્ય આમ લખો કે ધારો કે માગેલ સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ x અને y
અને આમાં આ x અને y બે ધન છે એવું એને આપેલું છે, ગ્રેટર ધેન 0. હવે એમ કીધું છે કે આ બે સંખ્યાનો સરવાળો 24 થવો જોઈએ, એટલે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24. અને તમારે એક જ પ્રશ્ન પૂછવાનો, સૌથી પહેલા આમાં વિધેય બનાવવું પડે. અત્યાર સુધી આપણે જેટલા સમ કર્યા એમાં તમને વિધેય આપેલું હતું, ફંક્શન આપેલા હોય છે, આમાં તમારે ફંક્શન બનાવવું પડે. અને ફંક્શન બનાવવા માટે, વિધેય બનાવવા માટે પહેલો પ્રશ્ન એમ પૂછવાનો કે તમારે શું મહત્તમ કરવું છે. તમારે મહત્તમ શું કરવું છે, તો તમારે મહત્તમ મેક્સિમમ શું કરવું છે, તો મેક્સિમમ કરવાનું છે ગુણાકાર. આ બે સંખ્યાનો ગુણાકાર મહત્તમ થવો જોઈએ. તો એ જે ગુણાકાર જે છે એને જ આપણે વિધેય એવું નામ આપવાનું. તમે જો આ બે સંખ્યાનો ગુણાકાર લખશો, મલ્ટીપ્લિકેશન, તો એ થાય x ઇન્ટુ વાય. આ છે ને એ આપણા માટે વિધેય થયું, ફંક્શન થયું. પણ પાછું એક બીજું ધ્યાન રાખો, જે તમે વિધેય બનાવો એમાં ચલ એક જ આવવો જોઈએ, x કે y બેમાંથી એક. x અને y બંને નહીં આવવા જોઈએ, વેરિયેબલ એક જ હોવો જોઈએ. તો આપણે શું કરીએ કે આ y ની જગ્યાએ 24 માઇનસ x આપણે મૂકી શકીએ, x ઇન્ટુ 24 માઇનસ x. એટલે આપણું વિધેય છે એ આમ થઈ ગયું કે f of x is equal to 24x minus x square. ચાલો હવે સમ સાવ સહેલો. આ સ્વાધ્યાયની અંદર આ એક્સરસાઇઝમાં હવે જેટલા સમ આવે છે એ બધા કૂટ પ્રશ્નો છે, પ્રોબ્લેમ. અને એમાં તમારે સૌથી અગત્યનું કામ, સૌથી ઇમ્પોર્ટન્ટ જે વર્ક જે છે એ છે ફંક્શન બનાવવાનું. એકવાર તમને વિધેય બનાવતા આવડી જાય પછી તો તમારે આ મહત્તમ ક્યારે થાય એ જ શોધવાનું છે, બાકી કઈ નવું ન હોય. હવે ચાલો આ વિધેય બની ગયું, તો હવે આપણે બાકીની વિધિ બતાવીએ કે ભાઈ f dash x is equal to 24 minus 2x, પછી f double dash x is equal to minus 2, પછી f dash x is equal to 0, and therefore 24 minus 2x is equal to 0, and therefore 2x is equal to 24, and therefore x is equal to 12. એ x is equal to 12 છે એ દ્વિતીય વિકલનમાં મૂકો, તો દ્વિતીય વિકલનની અંદર તો x જ નથી, એટલે આનો જવાબ તો -2 જ આવે અને લેસ ધેન 0 આવ્યું. તો હવે નીચે લખો કે f કે x બરાબર 12 આગળ સ્થાનીય મહત્તમ છે. f is local maximum at x is equal to 12. પ્રશ્ન સમજો. હવે એને પૂછ્યું છે એમ કે એ સંખ્યા શોધો, તો હવે તમે લખો કે તેથી માગેલ સંખ્યા આપણે x અને y ધારી હતી, તો આપણે એમ કહી શકીએ કે x અને 24 માઇનસ x, y એટલે 24 માઇનસ x, અને એમાં x is equal to 12 મૂકી દો, એટલે આ થાય 12 અને I થાય 12. એટલે તમને જે સંખ્યા એને માગી હતી એ 12 અને 12 છે. નંબર 14 આની જેવો જ છે. તમને એને x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 60 આપ્યું છે, અને તમારે મહત્તમ શું કરવાનું છે, મહત્તમ તમારે કરવાનું છે x y ક્યુબ, અને તમારે x અને y શોધવાના છે.
મહત્તમ થાય એના માટે. તો આ સમ સહેલો કહેવાય કારણ કે એને તમને ઓલરેડી કહી જ દીધું છે કે શું મહત્તમ કરવાનું છે. તો જે મેક્સિમમ કરવાનું હોય એ જ આપણું વિધેય કહેવાય. આ આપણું ફંક્શન થઈ ગયું. ખાલી વાત એટલી છે કે આમાં બે ચલ આવ્યા, એક્સ અને વાય. ખરેખર ચલ એક જ આવવો જોઈએ, વેરિયેબલ એક જ આવવો જોઈએ, સિંગલ આવવો જોઈએ. તો તમે આમાં x ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ વાય મૂકી શકો અને y ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ x મૂકી શકો. થોડી કોમન સેન્સ વાપરવાની. આમાં x ની વેલ્યુ મૂકો એ વધારે સારું પડે. y ની વેલ્યુ મૂકશો તો રેસ ટુ 3 આવે એટલે આપણને એક્સપાન્શનમાં થોડી તકલીફ થાય, વિસ્તરણમાં. એટલે આપણે અહીંયા x ની વેલ્યુ મુકાય. તો x ઇઝ ઇક્વલ ટુ તમે 60 માઇનસ y મૂકી દો તો ઇન્ટુ y ક્યુબ, એટલે આપણું વિધેય થઈ જાય f ઓફ y ઇઝ ઇક્વલ ટુ, આમ વિસ્તરણ કરો તો 60y ક્યુબ માઇનસ y રેસ ટુ 4. લ્યો આ આપણું વિધેય છે અને ફંક્શન છે એ y ના ફોર્મમાં છે એટલે તમારે એને f ઓફ y એવું નામ અપાય. ચાલો હવે બાકીની વિધિ આપણે પતાવીએ. તો f ડેશ y ઇઝ ઇક્વલ ટુ 180y સ્ક્વેર માઇનસ 4y ક્યુબ. પછી f ડબલ ડેશ y ઇઝ ઇક્વલ ટુ 360y માઇનસ 12y સ્ક્વેર. પછી લખો કે f ડેશ y ઇઝ ઇક્વલ ટુ 0 and therefore 180y square minus 4y cube is equal to 0. Therefore 4y cube common, તો આ થઈ જશે 45, 4y square common એટલે આ થાય 45 minus y is equal to 0. And therefore y is equal to 0 or y is equal to 45, but y greater than 0. Therefore y is equal to 45. 0 નો લઈ શકાય, ખાલી 45 લેવાનું. એ 45 તમે દ્વિતીય વિકલનમાં મૂકો. આમાં મૂકશો તો 360 into 45 માઇનસ 12 ઇન્ટુ આ 45 નો સ્ક્વેર કરો એટલે 2025. આ જે મલ્ટીપ્લિકેશન કરશો તમે ગુણાકાર કેલ્ક્યુલેટર થી કરી નાખવાનો તો 360 360 ઇન્ટુ 45 એટલે ઈ થશે 16200 minus 2025 into 12 તો ઈ થશે 2430. બાદબાકી કરશો તો ઈ થશે minus 8100. આ લેસ ધેન 0 આવ્યું. તો નીચે એક વાક્ય લખો કે y is equal to 45 આગળ f સ્થાનીય મહત્તમ છે. f is local maximum at y is equal to 45. પ્રશ્ન તમારે ખાસ વાંચવાનો કે એને પૂછ્યું છે શું? એને ફક્ત સંખ્યાઓ પૂછી છે. તો હવે લખો કે તેથી માગેલ સંખ્યાઓ આપણે x અને y કીધેલી છે. તો x અને 60 માઇનસ x આપણે y ની વેલ્યુ મળી છે, સોરી. તો આ x ની જગ્યાએ આપણે કહી શકીએ 60 માઇનસ y અને y. તો y એટલે 45 એવું આમાં મૂકી દો એટલે આ થાય 15 અને 45. તો
તો માગેલ સંખ્યા 15 અને 45 આવી. રિક્વાયર્ડ નંબર ઇઝ 15 and 45. જોઈ લો સબ બરાબર.